સરકાર આપદામાં અવસર ગોતતી હોય એમ અમેરિકા અને ઇઝરાયલનું જ્યારે ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે એમાં આપદામાં અવસર ગોઠવી અને સરકારે જે 60 રૂપિયા ગેસના ઘરેલું ગેસના બાટલામાં જે 60 રૂપિયાનો વધારો કર્યો છે અને કોમર્શિયલ બાટલામાં 115 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે। આ ગરીબ જનતા, આ ભારત દેશની ગરીબ જનતા આ મોંઘવારીની માર સહી શકે એમ નથી। સરકારે કોઈ પણ ભોગે આ ગરીબ જનતાને જો જીવવા દેવા હોય તો આ ગેસના બાટલાના ભાવ વધારા કોઈ પણ ભોગે પરવડે એમ નથી। તો સરકારે તુરંત આ ગેસના બાટલાના ભાવ કારણ કે ઘટાડવા જોઈએ અને જે હતા તે કરવા જોઈએ। કારણ કે અત્યારે યુવાનો બેરોજગાર છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। ખેડૂત સાથે જ્યારે એક બહુ મોટું ષડયંત્ર રચાણું હોય અને ખેડૂતને જ્યારે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી અને ભારતના બજારો જ્યારે ખુલ્લા મૂકી દીધા હોય અને અમેરિકામાંથી આવતા જે ટ્રેડ ડીલ છે એ ટ્રેડ ડીલના આધારે અમેરિકાએ જ્યારે ટેરિફ જ્યારે બિલકુલ શૂન્ય કરી નાખ્યો હોય અને વિદેશી જે માલનો જથ્થો અહીંયા આગળ જ્યારે ગુજરાત અને ભારત દેશમાં ઢલવાતો હોય ત્યારે હવે ખેડૂતો મારામાર ઝીલી રહ્યા છે। ખેડૂતોને એના જે પડતર કિંમતો છે, જે પડતર કોસ્ટ છે એ પણ નથી મળી રહી। કારણ કે અત્યારે જોઈએ તો કપાસ અને રૂના ભાવ 900 રૂપિયા છે, જ્યારે ખેડૂતને 900 રૂપિયામાં પોતાને પડતર કોસ્ટ છે। ચણાના ભાવ 1000 રૂપિયા છે અને પડતર કોસ્ટ 900 રૂપિયા છે। જીરાની અંદર જોઈએ તો 4500 થી 5000 રૂપિયા ખેડૂતની પડતર કોસ્ટ છે અને ખેડૂત અત્યારે હાથમાં 4000 રૂપિયા મળી રહ્યા છે। આમ ખેડૂત તો બરબાદ થવા જઈ રહ્યો છે। જો ખેડૂતને બરબાદ કરી અને તમે જો દેશની નીતિ રાખવા માંગતા હોય અથવા તો તમારી સરેન્ડર નીતિથી દેશને બરબાદ કરવા માંગતા હોય તો આ કોઈ પણ ભોગે ચલવી લેવામાં નહીં આવે। સરકાર જાગે, આ ટ્રેડ ડીલ ઉપર ફરીથી ફેરવિચારણા કરે અને ગેસના બાટલામાં જે ભાવ વધારો કર્યો છે એને તુરંત એને એ અસરથી રદ કરી અને આ ગરીબ જનતાને જીવા દે એવી મારી માંગ છે। અને અન્યથા જો સરકાર આ બાબતમાં નહીં વિચારે તો ના છૂટકે ના ઇલાજે રસ્તા ઉપર આવવું પડશે। સ્વયંભૂ લોકો રસ્તા ઉપર આવશે અને મોટા પાયે વિરોધ કરશે। આ મોટામાં મોટા વિરોધ થવા જઈ રહ્યો છે એવી સરકારથી અપીલ છે કે આ જે ગેસના બાટલાના ભાવ વધારા છે અને અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ થઈ છે એની ફેરવિચારણા થાય। નમસ્કાર, ધન્યવાદ।